શું તમારું બાળક પણ શાળામાં અભ્યાસ કરવા માટે જાય છે? તો મોંઘવારીનો માર સહન કરવા માટે તૈયાર થઈ જજો. સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 20% વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે ઘણા બધા ખર્ચા વધી રહ્યા છે. આરટીઓ રજિસ્ટ્રેશન, ફિટનેશન, પાર્સિંગનો 50,000 રૂપિયાનો બોજો વધી રહ્યો છે ને એટલા જ માટે આ પ્રકારનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. એટલે કે જો હવે તમારું બાળક સ્કૂલ રિક્ષા અથવા તો સ્કૂલ વાનમાં જશે તો તમારે વધારે પૈસા 20% જેટલા વધારે પૈસા ચૂકવવા પડશે. સતત મોંઘવારી વધી રહી છે. આમ પણ સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આમ પણ શૈક્ષણિક એટલું બધું મોંઘું થઈ ગયું છે અને હવે સ્કૂલ રિક્ષા અને વાનના ભાવમાં પણ વધારો થયો છે. આ પહેલાં એક લિમિટ સેટ કરવામાં આવી હતી અને હવે એ લિમિટ બાદ હવે આ પ્રકારનું જે ભારણ વધી રહ્યું છે, બોજો વધી રહ્યો છે, તેની અસર સીધી જે વિદ્યાર્થીઓ છે તેના માતા પિતાના ખીચા પર પડશે.